મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને એક વિડીયોને લાઈક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમને આ બે સેન્ટેન્સ દેખાતા હશે કે હું રમું છું અને બીજું સેન્ટેન્સ પણ તમને દેખાતું હશે કે હું રમું છું. હવે બે સેન્ટેન્સનું તમે ગુજરાતી ઇંગ્લિશ કરવા જાઓ તો આવી રીતના કંઈક કરશો. ધ્યાનથી સાંભળજો, બે સેન્ટેન્સ વચ્ચેનો ડિફરન્ટ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરશે કે હું રમું છું તો આઈ પ્લે, પરફેક્ટ સેન્ટેન્સ છે, કોઈ ખોટું ન પડી શકે. હું રમું છું તો આઈ પ્લે અને હું રમું છું તો આઈ પ્લે, આવું સેન્ટેન્સ તમે બનાવો તો આમ જોવા જઈએ તો બે સેન્ટેન્સ સાચા જ છે, રેડી છે. પણ હું એમ કહું છું કે આ સેન્ટેન્સ, એક સેન્ટેન્સ સાચું છે ને એક સેન્ટેન્સ ખોટું છે. કેવી રીતના? એ તમને એક કન્ડિશન અપ્લાય કરું કે હું રમું છું, બે સેન્ટેન્સ સાચા જ છે, પણ આમાં જરીક હું ચેન્જ કરી દઉં, એક વસ્તુ ચેન્જ કરી દઉં તો આ એક સેન્ટેન્સ તમારું ખોટું પડી જાય અને એક સેન્ટેન્સ સાચું પડી જાય. કેવી રીતને સાહેબ? આ તો પોસિબલ જ નથી. કેવી રીતના તમે કહો છો કે હું રમું છું એટલે આઈ પ્લે થાય અને હું રમું છું તો આઈ પ્લે જ થાય? તો ખોટું કેવી રીતના? એ સરસ મજાનો વસ્તુ આજે આજના લેક્ચરમાં શીખવાની છે કે બે વચ્ચેનો ડિફરન્ટ તમને સમજાવવાનો છું કે કેવી કેવી કન્ડિશન હોય, કેવા પ્રકારના આપણે ટાઈપના સેન્ટેન્સ બની તો ક્યારે કયું વસ્તુ વાપરવું, એ સરસ મજાની ઇન્ફોર્મેશન તમને આ લેક્ચરમાં મળી જવાની છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ બે વચ્ચેનું રાજ તમારે જાણવું છે તો છેલ્લે સુધી બન્યા રહેવું પડશે. એ પહેલા તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે અંગ્રેજી શીખવા માટેનો વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે ભાઈ, પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો પરચેસ કરી લેજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ કોર્સ પરચેસ કરી લીધો છે. તમે જો પરચેસ કરવાનો હોય, બાકી હોય તો કરી લેજો, કારણ કે આ કોર્સની શરૂઆત એકદમ બેઝિકથી થશે. સ્ટેપ બાય સ્ટેપ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. વધારે પ્રેક્ટિસ માટેની અમારી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ મળી જશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ અને પ્રેક્ટિસ શીટ પણ મળી જવાની છે, જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી ₹1999. નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે. 97 272 92 93 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ તમે પરચેસ કરી લેજો અને જોરદારનું એવું અંગ્રેજી શીખવા લાગી જજો. હવે એક ઇન્ફોર્મેશન આપી દો કે બે આપણે સેન્ટેન્સ બનાવી કે હું રમું છું તો આપણે કર્યું હતું કે આઈ પ્લે, રેડી છે, અને હું રમું છું એટલે કર્યું હતું આઈ પ્લે, રેડી છે. હવે અહીંયા જો કન્ડિશન અપ્લાય કરી છે, રેડી છે, કન્ડિશન અપ્લાય કરી છે. અહીંયા એમ લખ્યું છે કે હું રમું છું તો આઈ પ્લે, ગમે ત્યારે હું રમતો હોય, મતલબ દિવસમાં હું ગમે ત્યારે રમતો હોય, હું 10 વાગે રમતો હોય, 12 વાગે, બપોર, ગમે ત્યારે દિવસમાં હું ગમે ત્યારે રમતો હોય અથવા તો નિયમિતપણે ગમે ત્યારે રમતો હોય, ત્યારે તમે ગમે ત્યારે રમતો હોય ત્યારે આઈ પ્લે તમે સેન્ટેન્સ આવી રીતના હું રમું છું એનો કરી શકો. હું રમું છું તો આઈ પ્લે એવું કરી શકો. પણ હું રમું છું પણ અત્યારે જ રમતો હોય, માની લો કે તમે મને ફોન કર્યો હોય અને તમે મને પૂછ્યું ભાઈ શું કરું? હું રમું છું. તમારો ફોન આવ્યો ત્યારે રમવાની ક્રિયા મારી ચાલુ હતી, તો હું કોઈ ક્રિયા અત્યારના સમયમાં, હાલના સમયમાં અત્યારે જ કરી રહ્યો છું, તો તમે એમ કહો કે આઈ પ્લે, તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. અત્યારે જ તમે રમતા હોય, અત્યારે જ રમું છું ભાઈ, આપણે ફોન તમારો આવ્યો, મેં એમ કીધું શું કરું? અત્યારે હું રમું છું. તમારો ફોન આવ્યો ત્યારે હું રમતો જ તો અત્યારે જ હું રમતો હોય ત્યારે એમ કહું કે આઈ પ્લે, તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. તો કેવી રીતના બનાવવું? જ્યારે કોઈ ક્રિયા વર્તમાનમાં તમે કરી રહ્યા હોય, હાલના સમયમાં, અત્યારના સમયમાં કરી રહ્યા હોય, તો એમિઝાર સાથે V1 નું આઈએનજી વાળું રૂપ આવશે એટલે પરફેક્ટ સેન્ટેન્સ આનો બને કે હું રમી રહ્યો છું. એવી રીતે તમે બની શકો. શું કે હું રમી રહ્યો છું, અત્યારે જ હું રમી રહ્યો છું. તો તમે એમ કહો ને કે આઈ પ્લે, તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. તો તમારે ત્યારે શું કરવું પડે? આઈ એમ પ્લેઇંગ. બે વચ્ચેનો ડિફરન્સ તમને હવે સમજાઈ ગયો હશે, રેડી છે. જો અત્યારના સમયમાં, હાલના સમયમાં કોઈ ક્રિયા થતી હોય તો એ ચાલુ કાળ દર્શાવે છે, તો એમિઝર સાથે આઈએનજી વાળું રૂપ આવશે. અને તમે દિવસમાં ગમે ત્યારે રમતા હોય અથવા તો રોજ રમતા હોય એવું દર્શાવવું છે, તો કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, રેડી છે. આ વસ્તુ તમારે આજે સમજવાની હતી. હવે બે વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડી જશે કે હું રમું છું તો આઈ પ્લે, પણ હું રમું છું અત્યારે જ રમું છું તો આઈ પ્લે નો થાય, આઈ એમ પ્લેઇંગ થાય, રેડી છે. ઘણા બધા એક્ઝામ્પલ જો એટલે તમને વધારે આઈડિયા આવશે સ્ટેપ બાય સ્ટેપ. હવે જો, હવે તમને પ્રોપર રીતે ખબર પડી ગઈ કે હું રમું છું તો આઈ પ્લે, પણ ગમે ત્યારે રોજ રમતો હોય તો આઈ પ્લે, પણ હું રમું છું પણ અત્યારે જ રમવાની વાત થાય, હાલના સમયમાં જ રમવાની વાત થાય, તો આઈ પ્લે તમે લખી શકો નહીં. રેડી? ક્લિયર કટ થયું? હવે
હા, હવે એક્ઝામ્પલ આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. આ તમને સ્ટ્રક્ચર દેખાતું હોય છે V1 નું SKES વાળું રૂપ, અને આ બાજુ લખ્યું કે સબ્જેક્ટ પછી એમિઝાર સાથે V1 નું ING વાળું રૂપ. હવે શું છે કે હું મંદિરે જાઉં છું, હું દિવસમાં ગમે ત્યારે મંદિરે જતો હોય, રોજ મંદિરે જતો હોય, એવું આપણે દર્શાવવાનું છે. રેડી છે? તો કે હું મંદિરે જાઉં છું તો I go to temple. શું કીધું? કે હું મંદિરે જાઉં છું તો I go to temple. હવે બીજું સેન્ટેન્સ તો જો કે હું મંદિરે જઈ રહ્યો છું, અત્યારે જ હું મંદિરે જઈ રહ્યો છું. રેડી છે? તમે મને જોતા હોય ને હું આમ ચાલીને મંદિરે જાતો હોય તો એ મંદિરે જવાની ક્રિયા મારી હાલમાં ચાલુ છે. તો ત્યારે તમે આમ નો લખી શકો આઈ ગો ટુ ટેમ્પલ. ત્યારે તમારે એમ લખવું પડે કે આઈ એમ. શું લખવું પડે? આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ. છે? ખબર પડી? આવી રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો છો. રેડી છે? કોઈ રોજ તો દરરોજ નિયમિતપણે ક્રિયા કરતા હોય, દિવસમાં ગમે ત્યારે એટલી વાર કરતા હોય તો V1 સાથે સબ્જેક્ટ સાથે V1 નું SKS, અને કોઈ હાલના સમયમાં તમારી આંખની સામે કોઈ ક્રિયા કરી રહ્યું છે તો ઇમિઝર સાથે ING વાળું રૂપ આવશે. આટલું તમને ક્લિયર કટ થયું. હવે આનું નેગેટિવ સ્ટ્રક્ચર બનાવો ભાઈ. હું મંદિરે જાતો નથી તો શું આવશે? I do not. શું આવશે? I do not go to temple. હું મંદિરે જાતો નથી. I do not go to temple. અને એમ કહું કે હું મંદિરે જઈ રહ્યો નથી. મારા પપ્પાની બધા તો જાય, મતલબ ચાલી ગયા, નીકળી ગયા છે, પણ હું મંદિરે જઈ રહ્યો નથી. હું મંદિરે જઈ રહ્યો નથી તો I am not going to the temple. હું મંદિરે જઈ રહ્યો નથી. આવી રીતના તમે સેન્ટેન્સ બનાવીશો. પછીનું સેન્ટેન્સ તે મંદિરે જાય છે. હવે તેમાં ઘણો હી હોય, સી હોય, તમે ગમે એ યુઝ કરી શકો છો. રેડી છે? કરતા તમારે ધ્યાનમાં રાખવાનું. તે મંદિરે જાય છે તો હી ગો ટુ ટેમ્પલ. આવી રીતના તમે લખો હી ગો ટુ ટેમ્પલ તો તમારું સેન્ટેન્સ ખોટું પડે પાછું. રેડી છે? કેમ? કારણ કે ત્યાં હી છે, કર્તા તરીકે ત્રીજું પુરુષ એકવચન છે, ત્યારે SKES વાળું રૂપ તમારે લગાવવાનું થાય તો હી ગોઝ ટુ ટેમ્પલ. શું આવશે? હી ગોઝ ટુ ધ ટેમ્પલ. છે? આવી રીતના તમે બોલી શકો છો. અને તે મંદિરે જઈ રહ્યો છે અત્યારે જ, હાલના સમયમાં. ભાઈ હું અત્યારે જોવું જ છું ને મંદિરે, ત્યાં મંદિરના રસ્તે જ નીકળ્યો. હું અત્યારે જોવું જ છું ને બાજુ આ મંદિર છે તો આમ નીકળ્યો. તો હાલના સમયમાં અત્યારે જ ભાઈ મંદિરે જાય છે મારી આંખની સામે. તો તે મંદિરે જઈ રહ્યો છે તો he is going to the temple. આવી રીતના તમે બોલી શકો છો. હવે આનું નેગેટિવ સ્ટ્રક્ચર બનાવું જ ભાઈ. તે મંદિરે જાતો નથી તો he does not. શું આવશે? he does not go to the temple. તે મંદિરે જાતો નથી. અને તે મંદિરે જઈ રહ્યો નથી. એના મમ્મી ને પપ્પા બધા તો અત્યારે જાય જ છે, હાલ જાય, પણ તે મંદિરે જઈ રહ્યો નથી તો he is not. શું આવશે? he is not going to the temple. તે મંદિરે જઈ રહ્યો નથી. કેવું લાગ્યું આજનો વિડીયો? મસ્ત મજાની મજા આવી હોય. આજે બે વચ્ચેનો ડિફરન્ટ તમને સમજાઈ ગયો હોય તો એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે એક રેડ હાર્ટ પણ કમેન્ટ બોક્સમાં મોકલી આપજો. હવે ભાઈ તમારો વારો છે પ્રેક્ટિસ કરવાનો. રેડી છે? તો તૈયાર થઈ જાઓ. એ પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઉં કે અંગ્રેજી શીખવાની વન ઓફ ધ બેસ્ટ બુક છે દેવ સત્ય ગ્રામર બુક. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરચેસ કરી લીધી છે, પણ તમે બાકી છો. મને ખબર છે તમે હજી સુધી પરચેસ નથી કરી, તો કરી લેજો. કારણ કે આ બુકમાં 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. તો પરચેસ કરી લેજો. અને વધારે પ્રેક્ટિસ માટેની અમારી ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી 7000 જેટલા ડેલી બોલાતા વાક્યો અને 60 ડે પ્રેક્ટિસ બુક, જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 299 રૂપિયા. નંબર તમને દેખાય છે સ્ક્રીન ઉપર. 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પરચેસ કરી જોરદારનું અંગ્રેજી શીખવા લાગી જાય. હવે પ્રેક્ટિસનો વારો છે તમારો. તમારે સેન્ટેન્સ આપવાના છે. એક બાજુ જે નોર્મલ તમે ક્રિયા કરતા હોય, રોજ કરતા હોય, નિયમિતપણે કરતા હોય, અને એક બાજુ શું છે તો એક બાજુ અત્યારે જ તમે હાલના સમયમાં જ આંખની સામે જ
ક્રિયા કરતા હોય એવા ટાઈપના આપણા સેન્ટેન્સો બનાવવાના છે. તો ફટાફટ તમે સેન્ટેન્સ બનાવવા લાગી જાજો. તો પહેલું સેન્ટેન્સ છે તેણી ગીત ગાઈ રહી, સોરી તેણી ગીત ગાય છે. પહેલું સેન્ટેન્સ એવું છે અને એનું જ હાલના સમયમાં અત્યારના સમયમાં આપણે કન્વર્ટ કરી દીધું, એટલે કે ચાલુ કાળમાં કન્વર્ટ કર્યું છે. તો કે તેણી ગીત ગાઈ રહી છે અત્યારે જ, મારી બાજુમાં ઊભી છે અને ગીત ગાય છે. એવું તમારે ઇમેજિનેશન કરવાનું છે. હું અહીં ઊભું છું, તેણી મારી બાજુમાં જ ઊભી છે અહીંયા અને તે ગીત ગાઈ રહી છે અત્યારે હાલમાં જે ગીત ગાઈ રહી છે. તો તેણી ગીત ગાય છે, તો આનું આપણે સેન્ટેન્સ બનાવ્યું કે she sings a song. તેણી ગીત ગાય છે, તો she sings a song. પણ તેણી ગીત ગાઈ રહી છે અત્યારે મારું બાજુમાં જ છે અને ગીત મસ્ત મજાનું ગાય છે. તો she is, શું આવશે? she is singing a song. તેણી ગીત ગાઈ રહી છે, તો she is singing a song. હવે આનું નેગેટિવ સ્ટ્રક્ચર બનાવ્યું, ભાઈ તેણી ગીત ગાતી નથી. તો she does not, શું આવશે? she does not sing a song. જ્યારે do અથવા તો does આવે ત્યારે SKS વાળું રૂપ નીકળી જાય. હવે તેણી ગીત ગાઈ રહી નથી, મારી બાજુમાં ઊભી નથી, પણ તેણી ગીત, એને મજા નથી, ઈચ્છા નથી ગાવાની. તો તેણી બાજુમાં તો ઊભી છે પણ એને ગીત ગાઈ રહી નથી. તો she is not, શું આવશે? she is not singing a song. તેણી ગીત ગાઈ રહી નથી. રેડી છે? આવી રીતે તમે આન્સર આપી શકો છો. પછી અમે પત્ર લખીએ છીએ, ગમે ત્યારે આપણે પત્ર લખતા હોય. રેડી છે? તો અમે પત્ર લખીએ છીએ, તો we write a letter. અમે પત્ર લખીએ છીએ, તો we write a letter. અમે પત્ર લખીએ છીએ, પણ અમે અત્યારે જ પત્ર લખી રહ્યા છીએ, તો we are, શું આવશે? we are writing a letter. અમે અત્યારે જ પત્ર લખી રહ્યા છીએ, we are writing a letter. અમે પત્ર લખતા નથી, તો we do not, શું આવશે? we do not write a letter. અમે પત્ર લખતા નથી, તો we do not write a letter. અને અમે અત્યારે હાલના સમયમાં પત્ર લખી રહ્યા નથી, અમે પત્ર લખી રહ્યા નથી, તો we are not writing a letter. અમે પત્ર લખી રહ્યા નથી. છે. હવે આનું મારે એક બનાવવું કે શું તમે પત્ર લખો છો? હું જે બોલ્યો સેન્ટેન્સ, શું તમે પત્ર લખો છો અને શું તમે પત્ર લખી રહ્યા છો, આ બે સેન્ટેન્સની ટ્રાય તમારે કરવાની છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. તો એ પણ તમે કરી દેજો. પછીનું સેન્ટેન્સ છે મારા પપ્પા છાપું વાંચે છે. મારા પપ્પાની રોજની ક્રિયા છે, દરરોજની ક્રિયા છે કે ભાઈ મારા પપ્પા છાપું વાંચે છે. તો માય ફાધર, શું આવશે? માય ફાધર reads a newspaper. મારા પપ્પા છાપું વાંચે છે. માય ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર, રોજ વાંચે. પણ હું જ્યારે ઘરે ગયો ત્યારે મારા પપ્પા છાપું વાંચી રહ્યા છે, મતલબ મારી આંખના સામે મારા પપ્પા છાપું વાંચી રહ્યા છે. તો માય ફાધર, શું આવશે? માય ફાધર is reading a newspaper. મારા પપ્પા છાપું વાંચી રહ્યા છે. હું ગયો ને ત્યારે મતલબ ક્રિયા છાપું વાંચવાની ક્રિયા કરી રહ્યા, મતલબ કરતા હતા ત્યારે. રેડી છે? પછી મારા પપ્પા છાપું વાંચતા નથી, તો માય ફાધર, શું આવશે? માય ફાધર does not read a newspaper. મારા પપ્પા છાપું વાંચતા નથી. માય ફાધર ડઝ નોટ રીડ અ ન્યૂઝપેપર. અને મારા પપ્પા છાપું વાંચી રહ્યા નથી. શું કીધું? મારા પપ્પા છાપું વાંચી રહ્યા નથી, તો માય ફાધર is not reading a newspaper. ભાઈ મારા પપ્પા છાપું વાંચી રહ્યા નથી. પછીનું સેન્ટેન્સ છે તેઓ રંગોળી બનાવે છે. શું કીધું? કે તેઓ રંગોળી બનાવે છે. એનું સેન્ટેન્સ તમારે ટ્રાય કરવાની છે. બે બનાવવાના છે. તેઓ રંગોળી બનાવે છે,
એનું હકાર વાક્ય બનાવવાનું છે એટલે ઇંગ્લિશ, અને નકાર પણ બનાવવાનું છે ઇંગ્લિશમાં, ઓનલી ઇંગ્લિશમાં. રેડી છે? હકાર અને નકાર ઇંગ્લિશમાં. અને તેઓ રંગોળી બનાવી રહ્યા છે. હાલના સમયમાં તેઓ રંગોળી બનાવી રહ્યા છે. અને પછી બીજું બનાવવાનું કે તેઓ રંગોળી બનાવી રહ્યા નથી. તેઓ રંગોળી બનાવે છે અને તેઓ રંગોળી બનાવતા નથી. તેઓ રંગોળી બનાવી રહ્યા છે અને તેઓ રંગોળી બનાવી રહ્યા નથી. આ બે સેન્ટેન્સની ટ્રાય તમારે કરવાની છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડી ગઈ છે શું? તો કે આ બે જે શબ્દ સૌથી પહેલા તમને મેં બતાવ્યા હતા, બે વચ્ચેનો ડિફરન્ટ. જો હું રમું છું તો આઈ પ્લે થાય, રોજ રમતા હોય, રોજ ક્રિયા કરતો હોય તો આઈ પ્લે થાય. પણ હું કન્ડિશન અપ્લાય કરું, ભાઈ હું અત્યારે જ વાત કરું, ભાઈ અત્યારની જ વાત કરું, અત્યારે જ હું રમું છું, તો આઈ પ્લે નો થાય. તો શું આવશે? આઈ એમ પ્લેઇંગ આવે. શું આવે? આઈ એમ પ્લેઇંગ. રેડી છે? આ સેન્ટેન્સ સાચો પડે. મેં કન્ડિશન અપ્લાય કરી, અત્યારે જ રમતા હોય તો આઈ એમ પ્લેઇંગ આવશે. રેડી છે? આઈ પ્લે નહીં આવે. રેડી? આટલું ક્લિયર કરી દઉં. અને ગમે ત્યારે રમતા હોય તમે, દિવસમાં ગમે ત્યારે, રોજ નિયમિત પણ અઠવાડિયે રમતા હોય તો આઈ પ્લે આવે. પણ અત્યારે જ તમે રમતા હોય તો આઈ એમ પ્લેઇંગ આવે. હવે તમને ખબર પડી ગઈ છે કે આઈએનજી વાળું રૂપ મારે ક્યાં મૂકવું અને નોર્મલ સેન્ટેન્સ તમે ક્યાં મૂકી શકો, એ તમને ઇઝીલી ખબર પડી ગઈ છે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? હવે આવી જ રીતના 2-3 સેન્ટેન્સ હજી હું તમને આપું છું, એની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની રહેશે. રેડી છે? તો 2-3 સેન્ટેન્સ અહીં લખી આપું છું. પહેલું સેન્ટેન્સ છે, તેઓ દ્વારકા જઈ રહ્યા છે. પેલું સેન્ટેન્સ આ છે. બીજું સેન્ટેન્સ લખો, તેણી રૂમમાં રડે છે. ત્રીજા નંબરનું સેન્ટેન્સ, અનિલ બુક વાંચતો નથી. ચોથા નંબરનું સેન્ટેન્સ, અમે કાર ચલાવી રહ્યા નથી. અમે કાર ચલાવી રહ્યા નથી. અને પાંચમું એક સેન્ટેન્સ લખી નાખો. કયું છે? તો કે મિત અંગ્રેજી બોલે છે. આ 5 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. પહેલું સેન્ટેન્સ છે, તેઓ દ્વારકા જઈ રહ્યા છે, તેણી રૂમમાં રડે છે, અનિલ બુક વાંચતો નથી, અમે કાર ચલાવી રહ્યા નથી, અને મિત અંગ્રેજી બોલે છે. આ 5 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કરવાની છે. જે અત્યારે આ ટોપિક જે શીખ્યા એ જ પ્રમાણે છે, એટલે ઇઝીલી તમને આવડી જશે ફટાફટ. અને સાચે સાચા બધા આન્સર તમારે 5-5 આપવાના છે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુનું ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને બીજું ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે વિજય નાકિયા, એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો ત્યાં પણ જોઈન થઈ જજો. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિજય નાકિયાવાળી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને પણ સબસ્ક્રાઇબ કરેલી રાખજો. કારણ કે આવા નવા વિડીયો તમારા માટે આવતા રહેશે, તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોઈએ બુક માટે, કોર્સ માટે, તો આપણો આ ઓફિશિયલ નંબર છે 97 272 92 93 પર કોલ અથવા તો મેસેજ કરી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને વોટ્સઅપ ચેનલ છે, આ નંબર ઉપર મેસેજ કરશો, લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરશો એટલે ફોલો કરી દેજો, એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાશો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. તમે જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો. અને કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. અને સરસ મજાના 2-3 રેડ હાર્ટ મોકલી આપજો. મળીએ છીએ આપણે કાલે રાતે 8 વાગે જોરદારના લેક્ચર સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.